નદીના ધસમસતા પ્રવાહની અંદરથી પસાર થતી કાર તણાઈ ઘટના બની છે વલસાડના કાંજણ રણછોડ ગામની અંદર। અહીં વાંકી નદી પરની આ ઘટના। કોઝવે પરથી વહેતા પાણીમાંથી કાર ચાલકે નદી પરનો પટ પસાર કરવાનો પ્રયત્ન કર્યો। ચાલક સાથે કાર પણ તરાઈ હતી। સ્થાનિકોએ તાત્કાલિક એકઠા થઈ અને કાર ચાલકનું રેસ્ક્યુ કર્યું। ટ્રેક્ટરથી કારને પણ બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો, જો કે પાણીનો પ્રવાહ વધુ હોવાથી કાર નદીની અંદર તણાઈ ગઈ। તો સ્થાનિકોએ આ રીતે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કર્યો હતો। ઘટના જે બની છે વલસાડની આ ઘટના છે। વલસાડમાં નદીના ધસમસતા પ્રવાહની અંદર આ રીતે એક કાર તણાઈ ગઈ। વલસાડમાં કાંજણ રણછોડ ગામ પાસે વાંકી નદી પરની આ ઘટના છે। કોઝવે પરથી વહેતા પાણીમાંથી કાર ચાલકે પસાર થવાનો પ્રયત્ન કર્યો હતો। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા બ્રિજેશ ફોન લાઈનથી જોડાયા છે। જી બ્રિજેશ, કેવી રીતે આ કાર તણાઈ હતી અને કેવી રીતે રેસ્ક્યુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો? જે પ્રમાણે આ આખી ઘટનાક્રમ છે એની અંદર અગર આપ જોશો તો ધસમસતા પૂરની અંદર આ ગાડી કાઢવાનો પ્રયાસ કાર ચાલકે કર્યો હતો। હવે આ નદીના ધસમસતા પ્રવાહમાંથી જે પ્રમાણે કાર કાઢવા માટેની એમની જે કહી શકાય કે વધારે પડતી હિંમત એમને ભારે પડી અને કોઝવે પરથી વહેતા પાણીમાં જે કાર હતી તે ફસાઈ હતી। પહેલા તો પુલ પર જ ફસાઈ હતી। તુરંત કાર ચાલક નીકળી આવ્યો હતો। ગામના લોકો અને સરપંચ અને અન્ય લોકો પણ ત્યાં તુરંત પહોંચ્યા હતા। ટ્રેક્ટરની સાથે કારને પહેલા તો બાંધવામાં આવી હતી, ત્યારબાદ બ્રિજ પરથી એક કાર થોડી નીચે સરકી ગઈ હતી, પરંતુ મહા મહેનતે એ કારને પણ હાલ બહાર કાઢવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ વધારે પડતી જે હિંમત કાર ચાલકો કરી નાખે છે તેનું આ પરિણામ હતું। જી આભાર બ્રિજેશ, તમામ જાણકારી આપવા માટે। તો વધારે પડતી હિંમત કરીને જે રીતે પસાર થવાનો પ્રયત્ન કર્યો તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું। સ્થાનિકોએ કારને પણ બહાર કાઢવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કાર તણાઈ ગઈ હતી। જો કે કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે। તો વાંકી નદી પરની આ ઘટના છે। અહીં એક કાર ચાલક તણાયો હતો। આપણી સાથે સ્થાનિક આગેવાન સુનિલ પટેલ ફોન લાઈનથી જોડાયા છે। સુનિલભાઈ, જે રીતે આ હિંમત કરવામાં આવતી હોય છે, આટલા પાણીમાંથી પસાર થવાની જ્યારે હિંમત કરતા હોય છે અને ત્યારબાદ આ પ્રકારની ઘટના બનતી હોય છે, આ ઘટના કેવી રીતે બની? આ ઘટના જ્યારે વરસાદનો વાતાવરણ હતું ત્યારે પાણી થોડું હતું અને ગાડી ચાલક ગાડી લઈને આવ્યો ત્યારે પાણી ઓછું હતું, પણ અચાનક પાણી વધવાથી ગાડીની આ દુર્ઘટના બની હતી। જી, તેમને બચાવવા માટે શું પ્રયત્નો કરવામાં આવ્યા? એમને બચાવવા માટે પહેલા તમને ગાડી ચાલકને પહેલા તો કાઢી લેવામાં આવ્યા હતા ગામજનો થઈને। જી, ત્યાં જે સ્થાનિક હતા એ લોકો એમના દ્વારા, અને પછી ગાડી કાઢવા માટે ટ્રેક્ટર બોલાવીને એમને પ્રયત્ન કર્યો, પણ ગાડીને કાઢી નહીં શક્યા। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો કાર ચાલકને બચાવી લેવાયો, પરંતુ કારને તણાતી બચાવી શકાઈ નહોતી। કાર આ પાણીના પ્રવાહની અંદર તણાઈ ગઈ હતી। ઘટના જે રીતે બની છે વાંકી નદી પરની આ ઘટના છે। જોઈ શકાય છે પાણીનો ધસમસતો પ્રવાહ અને તેમાંથી જ્યારે કાર ચાલક પસાર થવાનો પ્રયત્ન કર્યો ત્યારે આ ઘટના બની।